સુરતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા પેટે સુરત જિલ્લાના 1,25,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં કુલ 26 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે। હાલ સુધી સુરત જિલ્લામાં આ યોજના હેઠળ કુલ 438 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે। સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલ અને ખેડૂત આગેવાન જયેશ દેલાડ પણ ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોએ આ આર્થિક સહાયથી ખુશી વ્યક્ત કરી છે અને ખરીફ સિઝનમાં આ સહાયથી તેમને નોંધપાત્ર ટેકો મળશે એવી આશા વ્યક્ત કરી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત લગભગ 1,25,000 ખેડૂતોના ખાતામાં આજે 26 કરોડ રૂપિયા જેટલી આમદની જમા થઈ છે। એટલે ખેડૂતોમાં ખૂબ જ ખુશી છે અને ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતોની વાત કરીએ તો વડાપ્રધાન કિસાન સન્માન નિધિ 7 વર્ષ અગાઉની શરૂઆત થઈ હતી। આ 20મો હપ્તો છે। અત્યાર સુધીમાં લગભગ 438 કરોડ રૂપિયા સુરત જિલ્લાના ખેડૂતોના ખાતામાં આ રકમ જમા થઈ છે અને ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતોમાં ખૂબ જ રાજી છે અને ખાસ કરીને આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, દીદીઓ, મેડમશ્રી અને તમામ ખેડૂતો આગેવાનોની વચ્ચે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને વડાપ્રધાનનું જે સપનું છે બમણી આવક કરવાનું એ દિશાના જે પ્રયત્ન કરી રહ્યા છે અને ખાસ કરીને આજે તમે જો તો સમગ્ર દેશમાં જે રીતે 9 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં 20,000 કરોડથી વધારે જે આમદની આવી છે ત્યારે સ્વાભાવિક છે કે આવનાર દિવસોમાં કૃષિનું ઉત્પાદન વધે, પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ વધે અને દેશના અનાજના ભંડારો જે ભરાયેલા છે સતત ભરાતા રહે।